ચાલો. પંચપર્વા વિદ્યા. આ વિદ્યા અને અવિદ્યા બંને પ્રભુની શક્તિઓ છે અને એનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 39મા અધ્યાયના 55મા શ્લોકમાં પ્રાપ્ત થાય છે. પ્રભુની 12 મુખ્ય શક્તિઓના નામોમાં એ આપણે ગયા અઠવાડિયે જોયું. એમાં વિદ્યા નામની જે શક્તિ છે એ વિદ્યા નામની શક્તિના 5 પર્વ છે. 5 એટલે 5 અંગ. પર્વનો અર્થ થાય આંગળીના વેઢા. જેમ 3 કે 4 આ વેઢા મળીને આંગળી બને, એમાં 5 પર્વ મળીને વિદ્યા. પાંચ પર્વ કયા? તત્વાર્થ દીપ નિબંધના શાસ્ત્રાર્થ પ્રકરણના 49મી કારિકામાં શ્રીમા પ્રભુજીએ સમજાવ્યું, વૈરાગ્યમ સાંખ્ય યોગ ચ તપો ભક્તિશ્ચ કેશવે પંચ પર્વેતિ વિદ્યેયમ યયા વિદ્વાન હરિમ વિષેત. વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને કેશવમાં ભક્તિ, આ વિદ્યા 5 પર્વ વાળી વિદ્યા છે. જેને જાણે એ ભગવાનમાં પ્રવેશ કરી શકે, ભગવાનમાં સાયુજ્ય મેળવી શકે. 5 પર્વ વાળી વિદ્યા તો આ તપ, સાંખ્ય યોગ, વૈરાગ્ય અને ભક્તિ. શાસ્ત્રાર્થ પ્રકરણમાં આ કારિકાનો અર્થ શ્રી મહાપ્રભુજીએ સ્વયં સમજાવ્યો છે. ત્યાં આપે આ 5નો જે અર્થ બતાવ્યો એ સર્વસામાન્ય માટે ઉપયોગી હોય એવો અર્થ બતાવ્યો. વૈરાગ્ય એટલે શું? વિષય સુખમાં તૃષ્ણાનો અભાવ, એ વૈરાગ્ય. જગતના જુદા જુદા વિષયો જે 5 આપણી જ્ઞાનેન્દ્રિયો ભોગવે છે, તન્માત્રા, પંચ તન્માત્રા, એને ભોગવવાની ઈચ્છાનો અભાવ, એનું નામ છે વૈરાગ્ય. સાંખ્યનો અર્થ શું? નિત્ય અને અનિત્ય જે જે તત્વો છે, જે વસ્તુઓ છે, કઈ નિત્ય છે, કઈ અનિત્ય છે, એના વિચારપૂર્વક સર્વનો ત્યાગ કરવો. આત્મા જ નિત્ય છે, બીજું બધું અનિત્ય છે એમ સમજી સર્વનો ત્યાગ કરવો, એનો અર્થ છે એ છે સાંખ્ય. યોગનો અર્થ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો અષ્ટાંગ યોગ સાધના. જે 6 શાસ્ત્રમાં એક શાસ્ત્ર આવ્યું યોગ, જેના આચાર્ય છે પતંજલિ, જેમણે 8 અંગ વાળો યોગ બતાવ્યો. યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, આ 8 અંગ. પ્રાણાયામ એક રહી ગયું, જેમાં નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આ 8 અંગ યોગના એને સિદ્ધ કરવો, એનું નામ છે યોગ. આ વિદ્યાનું 3જું અંગ, 3જું પર્વ. ચોથું તપ, ચિત્તની એક ઠેકાણે સ્થિરતા. ચિત્તની વૃત્તિઓને સ્થિર કરવી, ભટકતી અટકાવીને સ્થિર કરવી, એ છે તપ.
અને પાંચમું, નિરંતર ભાવના દ્વારા ભગવાનમાં પરમ પ્રેમ, એ ભક્તિ. આ વિદ્યાના 5 પર્વના અર્થ શાસ્ત્રાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ સર્વસાધારણને સમજાય, ઉપયોગી થાય એ રીતે બતાવ્યા. હવે આ વિદ્યાના 5 પર્વ પુષ્ટિ માર્ગમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય અને એનું પુષ્ટિ માર્ગીય સ્વરૂપ શું હોય છે એનો થોડો વિચાર કરીએ. પહેલું છે વૈરાગ્ય. નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ જે અર્થ બતાવ્યો, વિષય સુખમાં તૃષ્ણાનો અભાવ. પુષ્ટિ માર્ગીય રીતે કેવલ ભગવાનમાં રાગ, પોતાના પ્રભુ સિવાય બીજે બધે ઠેકાણે રાગનો અભાવ, એ વૈરાગ્ય. પૂરો વૈરાગ્ય નહીં. બધું નકામું છે, બધું ખોટું છે, એ રીતેનો વૈરાગ્ય નહીં. એ તો એક નકારાત્મક વિચારધારા છે. પુષ્ટિ માર્ગ શ્રી મહાપ્રભુજીની વિચારધારા, શ્રી મહાપ્રભુજીના આદેશો હંમેશા વિધેયાત્મક જ છે, પોઝિટિવ જ છે, નેગેટિવ ક્યાંય નથી. શ્રી મહાપ્રભુજીએ વિદ્યાના 5 પર્વને પુષ્ટિ માર્ગમાં વિધેયાત્મક રીતે, પોઝિટિવ રીતે કઈ રીતે અમલમાં મૂકવા એ પણ બતાવ્યું. એ નિબંધમાં નહીં મળે, પણ એના પૂર્તિ અનુપૂર્તિ રૂપે ષોડશ ગ્રંથમાં મળશે, સર્વનિર્ણય પ્રકરણમાં મળશે, શાસ્ત્રાર્થ પ્રકરણમાં નહીં. તો પુષ્ટિ માર્ગીય રીતે વૈરાગ્યનો અર્થ પોતાના પ્રભુ સિવાય સર્વત્ર રાગનો અભાવ. મેરો મન લાગ્યો ગોપાલ સો, જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે પાવે. બસ આ વૈરાગ્ય છે. બીજું છે સાંખ્ય ભક્તિ, એનું બીજું પદ. એનું પુષ્ટિ માર્ગ એ સ્વરૂપ છે. શાસ્ત્ર પ્રકરણમાં શ્રી મહાપ્રભુએ તો બતાવ્યું કે નિત્યાનિત્ય વસ્તુના વિચારપૂર્વક સર્વ ત્યાગ, પણ એનું પુષ્ટિ માર્ગ એ સ્વરૂપ સાંખ્યનું શું? સાંખ્ય શબ્દ આપણે પહેલા ચર્ચા કરી ચુક્યા છે. સંખ્યા શબ્દ પરથી આવે, એટલે મૂળ સંખ્યા શાસ્ત્રની જે પરિભાષા છે, ત્રીજા સ્કંદમાં ભાગવતજીમાં કપિલ દેવજીએ માતા દેવહૂતિજીને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. ત્યાં સૃષ્ટિના સર્જન માટેના જે તત્વો છે એની સંખ્યાનો વિચાર એ સાંખ્ય શાસ્ત્ર છે. એટલે અહીંયા આપણે સાંખ્યને પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણા સેવ્ય પ્રભુના રસાત્મક સ્વરૂપનું જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢો સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતિ પ્રોક્ત. મહાત્મ્ય જ્ઞાન, અહીંયા મહાત્મ્યનો અર્થ પ્રભુનું ઐશ્વર્ય તો ખરું, સાથે સાથે પ્રભુનું ઐશ્વર્યની સાથે સાથે ભક્તવશ્યત્વ, પ્રભુનું રસાત્મક સ્વરૂપ
એ રસાત્મક સ્વરૂપ જ ભક્ત અવશ્ય છે. એટલે એનું જ્ઞાન, એને ઓળખવું, એ છે સાંખ્ય. આમ પણ આપણને કહેવાયું છે કે આપણને 3 વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ: સેવકનું, સેવ્યનું અને સેવાનું. સેવ્ય અને સેવકની વચ્ચેની કડી છે સેવા. સેવા છે તો હું સેવક છું, અને સેવા છે તો સામે વિરાજતા પ્રભુ મારા સેવ્ય છે. સેવા જ નથી, લગ્ન છે તો કોઈ પતિ છે, કોઈ પત્ની છે. લગ્ન જ નથી તો કોઈ પતિ નથી, કોઈ પત્ની નથી. એમ સેવ્ય અને સેવકની વચ્ચેની જે કડી છે સેવા. તો સેવ્યનું જ્ઞાન, સેવાનું જ્ઞાન અને સેવકનું જ્ઞાન, આ 3 જ્ઞાન આપણને હોવા જરૂરી છે. આ આપણું સાંખ્ય છે. સેવ્યનું જ્ઞાન શ્રી ભાગવત થી મળે. દશમ સ્કંધની રસમય લીલાઓથી મળે. સેવકનું જ્ઞાન જયારે આત્મનિવેદન કર્યું ત્યારે આપણને સમજાવી દીધું કેવા છીએ. અને એ બેની વચ્ચેની કડી સેવા. સેવા રીત પ્રીત બ્રજ જનકી, જનહિત જગ પ્રગટાય. સેવા કૃતિર ગુરુ રાજ્ય. સેવાની કેવળ વિધિનું જ્ઞાન નહીં, પણ સેવામાં જે જે ક્રિયાઓ કરવામાં આવે છે એના ભીતર રહેલી વિનાશ, નહીં તો સેવા શુષ્ક થઈ જાય. એના ભીતર રહેલી વિનાશ મતલબ સ્વરૂપ ભાવના સેવ્યને ઓળખાવું, લીલા ભાવના સેવ્યને ઓળખાવું, અને ભાવ ભાવના સેવાને ઓળખાવું. આ 3નું જ્ઞાન, સેવ્ય, સેવક અને સેવા, 3નું જ્ઞાન એ આપણું સાંખ્ય. યોગ, યુજ ધાતુ પરથી યોગ શબ્દ બને. યુજનો અર્થ છે જોડવું અથવા જોડાવું. ચેતસ્તત પ્રવણમ સેવા, પ્રભુમાં ચિત્તનું પરોવાવું, પ્રભુ સાથે ચિત્તનું જોડાવું, એ આપણો યોગ છે. જેમાં પ્રભુજી એ ઠેકાણે આજ્ઞા કરી છે એને કે એના ઉપાય એના કૃષ્ણ નિવેશાય. કોઈ પણ ઉપાય મન કૃષ્ણમાં જોડાવવું જોઈએ. આ આપણો યોગ છે. પછી છે તપ. પ્રભુના સુખાર્થે, પ્રભુની સેવામાં શરીરને કસવું. શરીર જો પણ ખાઈને નહીં, હા, એની જે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો. એમાં બદમાશી ખોતરાઈ નહીં. શરીરને પ્રભુની સેવામાં કસવું, પ્રભુના સુખાર્થે શરીરને ઉપયોગમાં લેવું, શરીરની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ પ્રભુના સુખાર્થે કરવો, એ આપણું તપ છે. અને ભક્તિ, છેલ્લે ભક્તિ. ભાવો ભાવનયા સિદ્ધ. શ્રી ગોપીજનો, કારણ કે શ્રી મહાપ્રભુજીએ ગોપિકા પ્રોક્તા ગુરવ ભાવો ભાવનયા સિદ્ધ, ગોપિકા પ્રોક્તા ગુરવ પ્રોક્તા અને સાધનમ નાન્ય દિશ્યતે.
સ્પષ્ટ સમજાવ્યું છે. ભાવના કોની કરવાની? મન ભાવે એવી ભાવના નહીં ચાલે. તો આવો ભાવ છે, તો આવો ભાવ છે. એમાં તો જીવ બુદ્ધિથી પ્રભુનો અપરાધ કરી બેસીએ. આપણે જાણીએ કે આપણે ભાવના કરી, પણ એ માર્ગના સિદ્ધાંતથી મહાપ્રભુજીના અભિપ્રાયથી સાવ વિપરીત હોય. એટલે શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે, ગોપિકા પ્રોક્તા ગુરવ ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. બીજું કોઈ સાધન ઈચ્છવા યોગ્ય નથી. ગોપિકાઓ ગુરુ છે, એમણે જે ભાવ કર્યા છે એની ભાવના કરવાની. એના દ્વારા ભક્તિ સિદ્ધ થાય. આ વિદ્યાના 5 પર્વ: વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ. હવે 5 પર્વને એકને મુખ્ય બનાવીને આપણે બીજાને સાધી શકીએ છીએ. મતલબ શું? આપણા માટે ભક્તિ મુખ્ય છે, તો બાકીના 4 વૈરાગ્ય, સાંખ્ય, યોગ અને તપ એને સિદ્ધ કરવા માટેના અંગરૂપ છે. આપણા માટે તપ મુખ્ય છે, તો બાકીના 4 એને સિદ્ધ કરવા માટેના અંગ છે. પણ ઈચ્છનીય એ છે કે ભક્તિને સિદ્ધ કરવા માટે, ભક્તિના ઉત્કર્ષ માટે, ભક્તિની ઉત્તરોત્તર વૃદ્ધિ માટે વિદ્યાના બાકીના 4 પર્વ એના અંગ રૂપે કામે લાગે, તો જે આપણું પરમ ધ્યેય છે એને પ્રાપ્ત કરવામાં ખૂબ જ ઉપયોગી થઈ છે. તો આ વિદ્યાના 5 પર્વ, કારણ કે ભક્તિને પરમ પુરુષાર્થ માન્યો છે, સ્વતંત્ર પુરુષાર્થ માન્યો છે. ભક્તિને નથી ધર્મની અપેક્ષા, નથી અર્થની અપેક્ષા, નથી કામની અપેક્ષા, નથી મોક્ષની અપેક્ષા. ભક્તિ સ્વતંત્ર છે. હરિના જન તો મુક્તિ ના માગે જન્મો જન્મ અવતાર. એટલે ભક્તિ એ સ્વતંત્ર પુરુષાર્થ છે, અને એને સિદ્ધ કરવા, એની વૃદ્ધિ માટે, એના ઉત્કર્ષ માટે વિદ્યાના 4 પર્વ: અન્યત્ર રાગનો અભાવ, પ્રભુના રસાત્મક સ્વરૂપનું જ્ઞાન, પ્રભુની સેવામાં શરીરનો વિનિયોગ અને પ્રભુમાં ચિત્તનું જોડાવું, આ બધાનો ઉપયોગ, આ દ્વારા, 4 દ્વારા આપણી ભક્તિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. જેટલી ભક્તિ વૃદ્ધિ પામશે એટલા જ પ્રમાણમાં સામેથી કૃપાની વર્ષા પણ અધિક થશે. કારણ કે ભક્તિ અને કૃપા એકબીજા પર આધારિત છે. જેટલી ગરમી વધારે પડે, સમુદ્રનું જળ જેટલું વધારે સુકાય, એટલા જ વાદળ વધારે ઘન બને અને એટલો જ વરસાદ વધારે. કૃપા વરસે એની સામે એનો પ્રતિસાદ, એનો પ્રતિભાવ ભક્તિથી જ્યારે આપવામાં આવે, ત્યારે શું કહીએ, પ્રભુ પણ
અને મહાપ્રભુ પણ અતિ પ્રસન્ન થાય અને એ જીવને યાદેય દાન દક્ષ યાદેય દાન પ્રદાન કરવા કૃપાવશ થઈને તત્પર થઈ જાય. એટલે આ વિદ્યાના 5 પર્વ એના વિશે મારી અલ્પમતીથી જે કંઈક સમજાયું એ આપની આગળ પ્રસ્તુત કર્યું છે. એટલું બોલો. વિરહ એવું છે ને કે સંયોગ તો પ્રાપ્ત કરાવે છે જ. વિરહ જે છે એ પ્રભુના કૃપાના જલ્દી અધિકારી થઈ ગયા છે જે જીવને વિરહનું દાન થાય તો. અને અનેક જન્મોના અંતરાયો પણ દૂર કરે છે ને વિરહ. 1 મિનિટ. વિદ્યાના 5 પર્વમાં જે તપ છે ને એ તપનો એક પ્રકાર વિરહની અનુભૂતિ પણ છે. તાપ તપ અને તાપ એકબીજાથી સંબંધિત છે. એટલે એ પણ પુષ્ટિ માર્ગમાં તપનો જ પ્રકાર છે. જે તપની હમણાં આપણે વ્યાખ્યા કરી શરીરનો એની પૂરી ક્ષમતા સાથે પ્રભુના સુખ માટે વિનિયોગ એ બાહ્ય પ્રકાર થયો. અને આંતરિક પ્રકાર તપનો જે છે સ્વરૂપ એને આપણે વિરહની અનુભૂતિ પણ કહી શકીએ. પણ વિરહની અનુભૂતિ આપણે પહેલા પણ ચર્ચા કરી ચુક્યા છીએ. જ્યાં સુધી સંયોગની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી તાપ છે, મળવાની આતુરતા છે. એક કુંવારી કન્યા, આપણે લૌકિક ઉદાહરણથી એને સમજીએ. એ ગયા વખતે પણ એને એ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. એ વખતે બહુ સુંદર રીતે સતીશ કાકા તમે સમજાવ્યું હતું. પણ જો અત્યારના પરિભાષામાં આપણે વાત કરીએ બરાબર છે તો જેમ તમારા જેવા પરમ ભગવદીઓ જીવો જે ભગવદી જીવો છે ખૂબ પ્રેમથી પ્રભુની સેવામાં નિત્ય પહોંચે છે અને કોઈ કારણ જે અમે સમજો કે સૂતક છે કે પિંડરું છે એવા સંજોગોમાં નથી પહોંચાતું અને પછી જે દિવસે મેં એ તમારા મનની સ્થિતિને જાણી છે તો જે દિવસે પહોંચો છો તે દિવસે કેવા આનંદની અનુભૂતિ છે. તો એ તો પરમ પક્ષ તમે જે એક્ઝામ્પલ આપો છો તો એ પરમ ફલની વાત છે. પણ અત્યારના શાશ્વત સમયની વાત જો કરીએ તો એ દિવસે પ્રભુ પધારે છે તો કેવા આનંદની અનુભૂતિ થાય છે. જેને રામબાણ વાગ્યા હોય તે જાણ. અનુભવી બિન અનુભવ કહા જાનીએ. એ આપણે જે વાત કરી રહ્યા છીએ તાપની જે વાત કરી રહ્યા છીએ સંયોગની પ્રાપ્તિ પહેલા એક કુમારી કન્યા છે, લગ્નના યોગ્ય ઉંમર થઈ છે. એ જે મનોરથો સેવે છે એને મનમાં એક ચિત્ર ઊભું કર્યું છે કે મને આવો પતિ મળે. અને એવો પતિ એના મનમાં એને જે યોગ્યતાઓ વિચારી છે બાહ્ય અને આંતરિક, એવા પતિની એ જે પ્રતીક્ષા કરી રહી છે અને એના માટે એના હૃદયમાં જે તાપની અનુભૂતિ થાય છે એ સંયોગ પહેલાની અવસ્થા છે. એમ આપણા માટે આપણા સંદર્ભમાં જ્યાં સુધી સાક્ષાત એટલે કે પ્રત્યક્ષ પ્રભુ વિરાજીને સેવા અંગીકાર કરે એ દિવસ જ્યાં સુધી પ્રાપ્ત નથી થયો. ઘણી વાર એવું થતું હોય છે કે બ્રહ્મ સંબંધ થયું, પરાપૂર્વથી પરિવાર વૈષ્ણવ છે, ઘરમાં પ્રભુ વિરાજે છે, ક્રમ ચાલે છે, પણ ઘરના વડીલો જ સેવામાં પહોંચતા હોય
અને એ બ્રહ્મ સંબંધ લેનાર એ પરિવારના યુવાન સભ્યને નિત્ય પ્રભુના દર્શન કરતા હોય, સેવા ક્રમ નિહાળતા હોય અને મનમાં તાલાલી જાગે કે મને હાથ પવિત્ર કરવા ક્યારે મળશે. આ તાપ જેમ કુંવારી કન્યા યોગ્ય પતિને મેળવવા માટે તાપ ભેટે છે, એવો આ તાપ છે. કુંવારી કન્યાને એના ભગવતભાથી એના મનનો માનેલો, એને જેવો વિચારેલો એવો પતિ મળ્યો, એવું પાત્ર મળ્યું, લગ્ન થયું, પતિ સાથેનો સહવાસ પ્રાપ્ત થયો. આ સંયોગનું સુખ છે. અહીંયા આપણે જેમ પેલા યુવાન વૈષ્ણવની વાત કરીએ છીએ, એ યુવાન વૈષ્ણવની એ વડીલો જે ઘરમાં સેવા પહોંચે છે, એમને પ્રભુએ પ્રેરણા કરી અને એ યુવાન વૈષ્ણવને સેવામાં નાવા માટે, હાથ પવિત્ર કરવા માટે વડીલોએ બોલાવ્યા, અનુમતિ આપી અને એ યુવાન વૈષ્ણવ વડીલોની સાથે રહીને પ્રભુની ટેલમાં પહોંચતા થયા. નિત્ય પ્રભુને નિકટથી નિરખવાનું, પુનઃ શ્રીઅંગને સ્પર્શ કરવાનો લાભ મળતો થયો. કંઈક ને કંઈક પ્રભુની ટેલ લેવો, સુધારવો, પોતાનું કરવું, કોઈ પણ ટેલ મળતી થઈ. એ સંયોગનો આનંદ. અને એ સંયોગનો આનંદ પૂર્ણ ક્યારે થાય કે ઘરના વડીલો પ્રસન્ન થઈને એમ કે ભાઈ કાલથી હવે તું પહોંચે, અને એને જે આનંદ થાય એ પેલી નવી પરણેલી કન્યાનો પતિનો સંપૂર્ણ સહવાસ મળે એને જે આનંદ પ્રાપ્ત થાય, એ સંયોગનો આનંદ થયો. અને જેમ હમણાં દીપેનભાઈએ કીધું, કોઈ પ્રતિબંધ આવે અને થોડા સમય માટે ટેલ છૂટે, ત્યારે જે અનુભૂતિ થાય એ વિરહની અનુભૂતિ. અને પ્રતિબંધ નિવૃત્ત થયા પછી પુનઃ જ્યારે પ્રભુનો સંયોગ પ્રાપ્ત થાય, ત્યારે જે હૈયું ભીંજાય એ અનુભૂતિ. પણ આ બધા મીંડા એકડા વગરના નકા. એકડો એ કે મારા માથે વિરાજતા મારા પ્રભુ મારી નિષ્ઠા, મારી આસક્તિ, ત્યારે જ આ બધું શક્ય બને. જ્યાં સુધી કોઈ કન્યાને કોઈ પુરુષમાં પતિ ભાવ જ જાગ્યો નથી, ત્યાં સુધી આ બધી લાગણીઓ એના હૃદયમાં ઉદ્ભવશે ક્યાંથી? ઘણી વાર અંતરંગ ભગવદીઓ સાથે ચર્ચામાં આ વાત કરી છે. કેટલો ટાઈમ બાકી છે? 11 થી 9 મિનિટ બાકી છે. સંસ્કૃતમાં 2 અવ્યય છે, અપી અને એવ. અંગ્રેજીમાં કહીએ તો ઓનલી અને ઓલ્સો. કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણાશ્રય ગ્રંથમાં કૃષ્ણ એ જ, અને અપી એટલે પણ, ઓલ્સો, એ સિવાય બીજા પણ ખરા. આ અપી અને એવનો આખો ખેલ છે. જ્યાં સુધી મને મારા માટે બિરાજતા મારા પ્રભુમાં એવ, આજ
આ નથી સમજાયું અને ઓળખો વાળી વાત છે. આ પણ ખરા, પેલા પણ ખરા, પેલા પણ તો બહુ સમજ બહુ ટૂંકી છે, બુદ્ધિ લાંબી ચાલતી નથી. પણ એટલું સમજાય છે કે જ્યાં સુધી એ એવ નથી આવી ત્યાં સુધી આ બધી વાતો કોઈના અનુભવ સાંભળીને રાજી થવું એ બરાબર છે, પણ હું અનુભવું, મને અનુભવનો લાવો મળે એ બહુ દૂરની વાત છે. એવ અને અપી આ બેની વચ્ચેનો ફરક જ્યારે સમજાય અને અપીમાંથી એવ સુધી પહોંચીએ, ઓલ્સો માંથી ઓનલી, ત્યારે આ બધું વાર્તા સાહિત્યમાં 252 વૈષ્ણવોમાં પેલા માજીની વાત છે. હું એમને મારો આદર્શ માનું છું. 60 વર્ષ સુધી ઘરની બહાર પગ મૂક્યો નથી અને પોતાના સેવ્ય શ્રી મદન મોહનજી સિવાય શ્રી ઠાકોરજી બીજા હોય એવું એ સ્વીકારવા તૈયાર. આ એવ વાળી વાત છે. અને એમના ભાવને વશ થઈને બાલકૃષ્ણજી સ્વરૂપ ધારણ કરીને બિરાજતા પ્રભુને પણ મદન મોહન સ્વરૂપ ધારણ કરવું પડે છે. એટલે ચાલો આપણે વાત કરતા હતા વિદ્યાની અને વિદ્યાના 5 પર્વની. આ બધી તો આડ ચર્ચા થઈ, એટલે અહીંયા એના હવે આપણે વિરામ આપીએ. આ બધી વાતો જે છે ને ભાઈ, પોતાના માથે વિરાજતા પોતાના પ્રભુ અને પોતાના ગુરુદેવ, આમાં જ્યારે એમની કૃપાથી દ્રઢ નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે અનુભવી થાય, એના સ્વરૂપને ઓળખી શકાય. એટલે એની બસ એક સિદ્ધાંત રૂપમાં આ ચર્ચા કરી એ બરાબર છે. બાકી પછીનો જે આગળનો આખો પ્રક્રિયા છે એ વ્યક્તિગત અને શું કહેવાય પોતાનામાં જ એને ધારણ કરવાની હોય છે, એવી મારી સમજ છે. ચાલો હવે આગળ મિલનબેને જે પ્રશ્ન કર્યો છે, ગઈકાલે મોકલ્યો છે. અત્યારે દિવસો ચાલી રહ્યા છે. 5 મિનિટ રહી. હવે બેન ક્ષમા કરજો, હવે આજે આપણે એમના પ્રશ્નો કયા કયા છે એ ખાલી કહી દઉં છું. અષ્ટપદીના ભાવ વિશે સમજાવ. ગયા વર્ષે જે કહેવાયું હતું કે દર રવિવારે જયદેવજીની અષ્ટપદી ગાવી જોઈએ, એના પર પ્રકાશ પાડવા વિનંતી. અને વસંત ધમાર વિશે પણ થોડું સમજાવ. હવે આ ત્રણેય જે એમની વાત છે, અષ્ટપદી આપણે ગયા વર્ષે પણ આ વાતની ચર્ચા કરી છે. એટલે અત્યારે એની ચર્ચા હું ચાલુ નથી કરતો, કારણ કે 1-2 વાક્ય બોલીશ ને સમય પૂરો થઈ જશે. એટલે એની ચર્ચા આપણે અઠવાડિયા ઉપર રાખીએ છીએ. અત્યારે કેટલી મિનિટ બાકી રહી છે ભાઈ? 4 મિનિટ રહી છે. હા, 4 મિનિટ બાકી રહી છે. આ વિષય એવો છે કે જે અત્યારે સત્સંગના માધ્યમમાં લઈ શકાય એવો મને તો લાગતું નથી. ના, એટલે આપણે એ રીતે નહીં, પણ કમસે કમ વૈષ્ણવ એ શું છે એટલું સમજે. હા, એ 100% સાચી વાત છે. હા, કારણ કે કેવળ ગાઈ જવાથી, યંત્રવત ગાઈ જવાથી એ એનો જે અર્થ છે કે એનો જે હેતુ છે એ સિદ્ધ નથી થતો. એમાં શું છે એને પ્રત્યક્ષ સ્વરૂપની અંદર જે લીલાનું વર્ણન છે
એની વિગતોમાં આપણે નથી જઈ શકીએ એમ, કારણ કે એમાં મારો પણ અધિકાર નથી, એટલે એમાં આપણે નહીં જઈએ. શ્રી ગોસાઈજી પ્રભુચરણોએ શૃંગાર રસ મંડળના પ્રારંભમાં જ ચેતવણી આપી છે. એત રસાના વિજ્ઞસ્તુ મહાદ્રાક્ષિદપી વૈષ્ણવ પ્રાર્થયે રસિકા સ્વૈરમ પશ્યન્તવેદમ મહર્નિશમ. જે રસિક છે એમને માટે વિનંતી છે કે આને નિરંતર એનું રસપાન કરો, પણ જે આ રસથી અજાણ છે એ ભલે વૈષ્ણવ હોય પણ આના ઉપર કૃપા કરીને દ્રષ્ટિ પણ કરશો નહીં. આવી સ્પષ્ટ ચેતવણી શ્રી ગુસાઈજી પ્રભુચરણોએ આપી છે. એટલે એ ચેતવણી એ શ્રી ગુસાઈજી પ્રભુચરણોની આજ્ઞાના અંદર રહીને આપણે વૈષ્ણવોના લાભાર્થે જે કંઈક પ્રગટ કરી શકાય એ આવતા અઠવાડિયે અવશ્ય કરીશું. હવે ચાલો આપણે આશય પદ કરી લઈએ.